દોરી લાયા હતા ને તો બાંધી દીધી ને કપડાં મૂકી દીધા છે હજી છે આટલા ભાઈના છે ને એને કોમનત ગજો લાગી ગઈ છે ભૂખ આમ સામું જોઈને બોલો ભૂખ લાગી ગઈ મને લઈ ગયા હતા શૌર્યન ઘરે કે અમે છે ને ક્યારના ગયા હતા શૌર્યન હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાપીર બધાને આશા કરું છું કે બધા મજામાં હશો તો મજામાં જ રહેવાનું હોય ને અને જો દિવસની શરૂઆત વાદળથી દિવસની શરૂઆત થાય છે કારણ કે છે ને બહુ ફૂલ વરસાદ છે કાલનો અત્યારમાં નથી પણ છે ને સાંજે તો બહુ વરસાદ હતો એટલા માટે આ બેન જો મારા આ બેન આજ ઘરે છે કા બા મંદિર જવાનું હો નહીં જવાના કેમ બસ 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 કેમ નહીં જવાનું પડીશ એ જો છે હાલો હાલો મૂકી આવું ફટાફટ તોફાન કરે હે ને એટલે નહીં જવું હા તો બેન નહીં જવાનું બાળ મંદિર રજા આજ વરસાદ બહુ છે ને એટલે આજ આધુબેન ના બાળ મંદિરની છુટ્ટી હે ને આધુને નહીં મૂકવા જવાનું બાળ મંદિર ચાલુ જ છે પણ મૂકવા કાંઈ જવાનું નથી કારણ કે વાતાવરણ છે બહુ ખરાબ તો મૂકવા જવાનું નથી ના શું કપડાં કેમ કે ચાલુ છે વરસાદ એટલે કપડાં મૂકવાય એમ છે નહીં ઘરમાં બાંધવાની છે દોરી પણ દોરી છે ને લેવા હા નહીં ખુલ્લો સાચું ટીચરે ના પાડી હતી કાલ વારી झूठी ये लड़की झूठी है झूठी झूठ बोलती है ना એ તો વરસાદના લીધે છે ને બેનને મોકલવાના નથી આમ હા જશે ને બહુ વરસાદ આવેલો છે હવે અત્યારમાં છે ને થોડીક ખરાડ નીકળે સારું કારણ કે મેં છે ને આજ બેડશીટ ધોઈ મેં બેડશીટ ધોઈ વરસાદ હતો એટલે કેમ કે કેવું થયું ખબર છે અમારા આધુ છે ને તે ઢોળા કરે ને એના લીધેથી છે ને મારો અંદર કીડીયું ચડી ગઈ હતી એટલે છે ને ધોયા વગર હાલ એવું જ નહોતું બધું છે હા હાલો તે પછી છે ને જો કચરાવાળા આવે ફટાફટ નાખે કચરો ન કરવાના રહી જશે પછી મળીએ તો સેન ફેમિલી જો અત્યારે આપણે રસોઈ બસોઈ બધું થઈ ગયું છે એના જો દોરી લાયા હતા ને તો બાંધી દીધી ને કપડાં મૂકી દીધા છે હજી છે આટલા હુકવાનું બાકી છે અને મારા આધુ વિડીયો ચાલુ થયો નહીં હાલો બધા આ કરવા કા હાલો બધા બિસ્કિટ ખાવા નહીં એના આજ છે ને 10:30 થઈ ગયા તો આવી ગયું હોય પણ આજી બેનના બાળ મંદિર નથી મોકલ્યા કા આધુ બેન કારણ કે સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો ને એટલે મોકલી નહીં તાણે છે ને વરસાદ બંધ થઈ ગયો છે નાજો રસોઈ બસોઈ બધું થઈ ગયું હતું વાસણ ધોવાના આપણે બાકી છે રજા નથી ત્યાં રજા પાડી છે રજા નથી ટીચર ખીજાશે કાલે કે આધુ કેમ નથી આવી એમ કે છે અને આ જો એ બેને ચોકલેટ ખાધી હતી ને સો વેરી મૂકી મેં છે ને કચરા પોતા બધું કરી નાખ્યું છે મારે ખાલી વાસણ જ ધોવાના હતા પણ જો પ્લેટફોર્મ બધું સાફ કરી નાખ્યું હતું પણ છે ને મારે પાછું કચરા પોતું આટલા મારવું જ પડશે હોલમાં ને રસોડામાં અને આ જો દેશી જુગાડ કર્યો હતો કેમ કે મારે કેવું થતું હતું ખબર છે અહીંયા માટલું મૂકતી હતી ને તો પાણી છે ને બધું આય થઈને આય છગાવતું હતું ત્યાં બધું ભીનું થાય આમાં ઘડીએ છે ને પોતું મારીને આ બધા સાફ કરવું પડતું હતું તે છે ને આ પેલી હોય ને બાસ્કેટ એનું નીચેનું કાઢીને પછી છે ને અહીંયા મૂકી દીધું એટલે જો અહીંથી પાણી છે ને ડાયરેક્ટ વોશ બેસિનમાં વયું જાય છે એટલે એ લપ નથી રહી એટલે એ આપણે હે ને મારી નકર છે આખો દીમાં છે ને પ્લેટફોર્મ સાફ કરવામાં જ વયું જાય ઘડીએ છે ને પાણી ખાલી કરવું પડે નકર તો પાછું છે ને નીચે ઉતરી જો ને નીચે બોટલું ને એવું બધું છે પછી ઘડીએ સાફ કરવું પડે એવું બધું છે રસોઈ બસોઈ બધું થઈ ગયું હતું પણ સાહેબ જે ટિફિન નથી લઈ ગયા કેમ કે અહીંયાને પછી જવાનું થયું મીટિંગમાં એટલે એ વયા ગયા છે મીટિંગમાં જો આ મેં છે ને આ બધું રાતે અંદર લઈ લીધું હતું કેમ કે ચપ્પલને બધું પાછું પલળી જાય એટલે પછી છે ને અંદર લઈ લીધું હતું અત્યારે બહાર કાઢ્યું છે કારણ કે ગેલેરીમાં એ પતરા કે એવું કોઈ છે નહીં એટલે ડાયરેક્ટ વરસાદ આવે એટલે પછી છે ને મેં લઈ લીધું હતું ના જો બેડશીટ ને બધું આજ ધોયું હતું અંદર નાખી દીધું છે પણ છે ને સુકાઈ જશે બહુ વાંધો આવશે નહીં સુકાઈ જશે ઘણી ખરી તો સુકાઈ જાય સવારમાં વહેલાના પેલા કરી નાખ્યા હતા ના ખોળનાની બધા ઉપર આરાધ્યા જેને તે ઢોળ્યું હતું ને તે પછી છે ને કીડીયું આવી જાય તો મેં કીધું છે નહીં હાલે વોશ કરી નાખું ના જો અમારા છવીબેનની હાલત કાલ અમારા સામેવાળાએ જાંબુડા આપ્યા હતા ને તે અમારા આરુબેને શું બિચારીને મોઢું બોઢું બધું રંગી નાખ્યું હતું જાંબુડાએ અને છે ને ધોવાય નહીં પાછી હુકાય નહીં એ એક મોટી પ્રોબ્લેમ છે ને અત્યારે આમે તડકો નીકળતો નથી તો એ બેન કાલ બેઠા જાંબુડા ખાતા હતા ને આધુબેન તો એ છવીને જાંબુડા ખવડાયા છે ત્યાં છવી બેનને તો મેં ઘણું તો ભીનું પોતું મારીને એવું કરીને છે ને ઘણા ખરા ડાઘ કાઢી નાખ્યા છે
પણ હરખું પછી છે ને વાતાવરણ થઈ જશે ને પછી એકવાર મશીનમાં વોશ કરી નાખીશ એટલે છે ને જલ્દી સુકાઈ જાય અને એવું બધું, કારણ કે એ ખાઈ બધું એને છવીને ખવડાવવાનું હતું હોય. તો હું મારા કામમાં હતી અને એ બેને છે ને છવી બેનને ખવડાવી દીધા જાંબુડા, એવું બધું છે અમારા આધુબેનનું. અને અત્યારે છે ને જોઈ આને ઘડીક જપાડી છે અને મારા ફટાફટ ધોવાના શ્વાસ. ઓ બાપા, એનો મેં છે ને વિડીયો ચાલુ કરવો હતો ને એટલે ફોનમાં અવાજ બંધ કરાવ્યો છે ને એટલે બેન ગુસ્સે હ ના તું એવું છે. હાલો તો પછી છે ને ફટાફટ કરી નાખીએ કામ, પછી મળીએ વિડીયોમાં, બન્યા રહેજો. રાજી થઈ ગઈ વિડીયો બંધ કરવાની કીધું. હાલો બંધ કરી દો. ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 12:30. અત્યારે ભાઈના છે ને એની કોમનત બદલો લાગી ગઈ છે ભૂખ. આમ આમું જોઈને બોલો, ભૂખ લાગી ગઈ છે ને એટલે ભાઈ આવી જમવા બે ગયા. કા દે એને કાલે બ્લડ ટેસ્ટ કર્યો હતો ને તે બ્લડ ઓછું આવ્યું હા ને, શાક ખાવાનું કીધું હોય ને, અને અમારે શાક ખાવાનું બહુ જોર પડે. મેં કહે એને શાક ખાવાનું વધારે કીધું છે. જો જમવામાં આજ છે કુવારનું શાક, ઘી ગોળ અને લીંબુનું અથાણું અને રોટલી. અને અમારા આજો ગાંડીબેન એ રસોઈ બનાવે. કા શું બનાવે છે મારા માટે? એ બનાવે છે રસોઈ ને આપણે ફટાફટ જમી લઈએ. અને વરસાદ અત્યારે રહી ગયો છે, નહીં કે વરસાદ અત્યારે રહી ગયો છે. વરસાદ અત્યારે રહી ગયો છે ને તમે ફટાફટ ખાઈ લીધું. કા દેને અને એને છે ને કાલથી ટ્યુશને ચાલુ થઈ ગયું છે એટલે ટ્યુશનમાં જવાનું છે નહીં. ટ્યુશન ચાલુ છે કાલે એને કરાવી દીધું હતું એટલે 4:30 ટ્યુશન નહીં કે એટલે કાલે ફ્રી નહીં દેની ઘડીક જ ફ્રી રહેવાનું ને એવું છે. 4 કલાક રહેવાનું. 4 કલાક આખા તું ફ્રી રહેશે. હજી માટે કલાક ઘટાડી દેવા પડશે. જ્યારે એને કાલ છે સ્કૂલમાં મીટિંગ હતી વિશારાકને અને ભૂલી ગઈ નહીં ત્યારે વાલી મીટિંગ હતી ને, વાલી મીટિંગ હતી ને હું ભૂલી ગઈ કેમ કે વાલી મીટિંગ હતી. આ બધું પડીકાને એવું નહીં ખવડાવવાનું છોકરાને કાઢે ને એ બધું નહીં ખવડાવવાનું એવું પણ હું છે ને ભૂલી ગઈ. આમાં એવું છે કે મારા મેસેજ નથી પડતા, સાહેબજીના મેસેજ પડે એટલે ક્યાં તો ખબર હોય. મને ધૈર્ય કીધું હતું પણ તો મગજમાંથી નીકળી ગયું છું. હવે ફરી વાર રહેશે ને તો જાશું. હાલો તો ફટાફટ કહી દઈશું ફટાફટ ખાઈ લઈએ. વિડીયોમાં તૈયાર રહેજો. અત્યારે વાગી ગયા છે 2 વાગી ગયા છે ને અહીંયા ધૈર્યકુમારમાં બેસી ગયા છે ટ્યુશનનું લેશન કરવા. કા ટ્યુશનનું લેશન કરવા બેસી ગયા છે અને ભાઈને છે ને અમારે ઘડિયા કમ્પ્લેટ આવડતા હતા. કા ઘડિયા કમ્પ્લેટ આવડતા હતા પણ જો કેટલી ભૂલ પડે છે આને. આ ગામડે જઈને આવ્યું ને એટલે આ પરિણામ આવે. કા ધૈર્ય હા મૂસો તો બધા ઘડિયા આવડતા હતા ને બધા ભૂલી ગયો ને. બધા તો નથી ભૂલી ગયો પણ ઘણા ખરામાં ધૈર્યકુમારને ભૂલ પડવા માંડી છે ને. હવે ક્યાંથી પાકા કરશો બોલો? હું બધા મોઢે લઈશ પછી જીમાં ભૂલ પડી છે ને એ બધાય. હા એ અમુકમાં પડી છે ને એ બધામાં છે ને હું બધું રિવિઝન કરાવવાનું હું. અને તને વ્હાઇટનર યુઝ કરવાની ના નથી પાડી? ટ્યુશનની બીનું એ ખારી નથી આવતી ત્યારે વ્હાઇટનરની. તારા પપ્પાએ વ્હાઇટનર યુઝ કરવાની જ તને ના પાડી હે. ના એ બધું કેમિકલ આવે એ વ્હાઇટનર વપરાય જ નહીં. ચેકો મારી દેવાનો, વ્હાઇટનર નહીં યુઝ કરવાનું. ટીચર ના મારો, ટીચર જ ના પાડે વ્હાઇટનર યુઝ નહીં કરવા દેવાનું છોકરાઓની. આમ મૂકી દે એક બાજુ. એમ ફેંકાય છે વ્હાઇટનર છે ને યુઝ કરવાની એના પપ્પાએ ના જ પાડીશ. કાં ધૈર્ય? હવે બેટી અત્યારે ટ્યુશનનું લેશન કરશે, પછી ટ્યુશનમાં જશે, પછી ટ્યુશનમાંથી આવીને ઘડીક રમીને પછી નિશાળનું લેશન કરશે. એ છે અમારે ધૈર્યકુમારનું તાણે. ટ્યુશનનું થોડું રાતે કરવાનું. હા સ્કૂલનું રાતે કરવાનું હોય અને ટ્યુશનનું તો અત્યારે કરવાનું હોય ને. કાં ઘડીક વાર જોયો ફોન. કાં આવીને જમીન પછી અડધી કલાક ધૈર્ય ફોન જોયો. પછી ભાઈ બે ગયા લેશન કરવા. હવે લેશન કરીને પછી શું કરીશ? ઘડીક ટીવી જોઈશ, પછી રમકડાએ રમવાનું. ઊંઘ તો તને આવતી નહીં બપોર છે. આવું રૂટીન છે અમારે ધૈર્યકુમારનું. કાં અહીંનું
એવું છે તાણ અને છે ને થોડું થોડું કોરાડું આમ કોરાડું નહીં, આમ અંધારેલું જ છે. ના જો પાછો વરસાદે ચાલુ થઈ ગયો છે. ત્યારે મારા પાછળ એ રૂમાલ સુકાય છે જોશે. આ વરસાદનું આવું છે સહેજ પેલું એમ થાય ને એમ કે થોડુંક કોરાડું છે ને તે આ છે ને રૂમાલ નાખું બહાર એમ, તે પાછો ચાલુ થઈ ગયો છે. 2-3 કપડાં હતા તો મેં કીધું છે ને કોરા થઈ જાય, રૂમાલને એવું પૂરું થઈ જાય. જો પાછું ચાલુ થઈ ગયું. હવે તો આવું જ થશે વરસાદનું તો. અને અમારા ગાંડીબેન અમારા હુઈ ગયા છે. એને હુડાઈને પછી છે ને ત્યારે કુમાર તો લેસન કરવા ક્યારના બેઠા હતો પણ એને હુડાઈ દીધી આધુબેનના. ગેલેરીમાં છે ને અમારે પાણી ખુલ્લું છે ને એ થોડું કેવરાવે છે. આ ખોડું છે ને મારે અંદર લઈ લેવો પડશે, નકર ચપ્પલ છે ને બધા ભીજાઈ જાય. આ ખોડું લઈ લેવાનું છે અંદર ને એવું બધું છે. અને આ સુકાન કરો મને ઊંઘ આવે છે એટલે મારે છે ને ઘડીક વાર સુઈ જવું છે, કારણ કે હમણાં 4:30 પછી ઘરે કુમારને ટ્યુશનમાં લઈને જવાનો ટાઈમ થઈ જશે. તો બધું છે તાણ. હાલો પછી સેમ ફેમિલી અત્યારે હવે વાગી ગયા 5 વાગી ગયા છે. અને મારા આધુબેન જાગી ગયા છો. જાગીને પછી ઈ રમવા માંડ્યા છે કિચન સેટ. કા નહીં રમતી હું કરસ? પપ્પા આવશે હવે. તારા પપ્પાને આવવાનો ટાઈમ થઈ ગયો. પપ્પા આવી જાય પછી જવું. પપ્પા આવી હમણાં લઈ જઈશ. હમણાં પહેલો આવે ને તારા પપ્પા આવે પછી જાય ને આધુબેન ને પણ છે ને અત્યારે આવશે સાહેબ. પપ્પા આવો પપ્પાને ચા પીવડાવીને તો જવું પડે ને. સોરીએ નથી, સોરીએ મામા ઘરે ગયા. એને જાઉં છું સોરીને ઘરે પણ છે ને હવે સાહેબજીને આવવાનો ટાઈમ થઈ ગયો છે. 5:30 આવી જશે 5:15 પછી, એટલે હવે ન જવાય. આવી પછી જાશું. હો ત્યારે સાહેબજી આવે પછી એને ચા પાણી કરાવવાનું હોય. પપ્પાને ચા ના પીલાવવું પડે. આધું શું હાલ ઘડીક રહી જવાનું અત્યારે ન જવાય. અમારા આધુબેનની એવું છે ને આજે હવા ટિફિન ન લઈ ગયા હો જાય. તો સેન ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 7:45 થઈ ગયા છે. અને છે ને ત્યારે કુમાર રમીને આવી ગયા છે ને આધુબેન છે ને મને લઈ ગયા હતા શૌર્યન ઘરે. કે અમે છે ને ક્યારના ગયા હતા શૌર્યન ઘરે, તો હજી આવી જ છું. હું છે ને શાક બનાવીને લોટ બાંધીને જો શાક વઘારીને લોટ બાંધીને પછી ગઈ હતી. મેં કીધું આવીને છે ને રોટલી જ બનાવવાની રહે, બીજી આપણે કંઈ ઝંઝટ રહે નહીં. કારણ કે આધુબેનના શૌર્યકુમાર બહુ સાંભળે નહીં. આધુ એનો ફ્રેન્ડ શૌર્ય તો એની આ રમવા લઈને ગઈ હતી ને. આવીને પછી છે દીવાબત્તીને એવું કર્યું. અને હું મારે કરવાની છે. હજી રમવાનું હતું, કાલે પાછા જઈશું. છે અમારા આધુબેન એકલા પડી ગયા છે નહીં. આધુ એવું છે, આધુબેન અહીંયા પડી ગયા છે એકલા, એટલે ગમતું નથી. અને મારે હવે કરવાની છે રોટલી. એવું બધું છે. હાલો તો ફટાફટ કરી નાખીએ રોટલી. અને છે ને આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા બ્લોગમાં. ચેનલમાં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને પ્યારી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.